જૂનાગઢમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહ્યો છે વરસાદ અને ભારે વરસાદને લીધે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। આ ધોધમાર વરસાદ બાદ શાળા કોલેજોમાં રજા જાહેર કરવી પડી છે। પનવેલ, અલીબાગ અને પોલાદપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રાયગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। નદીઓ અને જળાશયોમાં જળસ્તરની અંદર સતત વૃદ્ધિ થઈ રહી છે। આ ધોધમાર વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। નદી કાંઠાના વિસ્તારના લોકોને પણ સતર્ક રહેવા માટે સૂચનાઓ આપી દેવાઈ છે। આ ઉપરાંત રાયગઢ જિલ્લામાં ગત રોજથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને સતર્કતાના ભાગરૂપે શાળા કોલેજોમાં પહેલા જ રજા જાહેર કરી દેવાય। નદીઓમાં જળસ્તર વધતા લોકોને તેનાથી દૂર રહેવા અપીલ કરાય છે। સાથે જ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં પણ તંત્ર નજર રાખી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરાય છે। લોકોને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા માટે સૂચના અપાય। મહારાષ્ટ્ર રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદના મળી રહ્યા છે સમાચાર। મુંબઈથી જોડાયેલા જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે। આ ભારે વરસાદ બાદ નવી મુંબઈ પાણી થઈ ગયું। નાલા સોપારામાં અહીંના ધન્યુબાગ વિસ્તારની અંદર રસ્તા પાણીમાં ગરક છે। વસઈમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ હતી। થાણે અને પાલઘરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। મુંબઈમાં ભારે